શું ગોપાલ ઇટાલિયા માત્ર સોશિયલ મીડિયાના ધારાસભ્ય છે? લોકોએ જે ગોપાલ ઇટાલિયાને વિસાવદરના લોકો ચૂંટીને લાવ્યા છે, શું એ લોકોથી ભૂલ થઈ ગઈ છે કે ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય બનાવી અને વિધાનસભામાં મોકલ્યા? શું છે સમગ્ર મામલો અને ખાસ કરી અને આજે આ ચર્ચા કેમ કરવી છે એની વિગતે વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગોપાલ ઇટાલિયા જ્યારથી જ વિસાવદરના ધારાસભ્ય બન્યા છે ત્યારથી જ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા અનેક એવા સવાલો ઊભા કરી રહ્યા છે અને એમના વિસ્તારના હોય કે પછી ગુજરાતમાં, આખા ગુજરાતમાં તેઓએ ક્યાંક ને ક્યાંક સભાઓ પણ કરી લીધી છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ભાજપ દ્વારા ખાસ કરી અને ભાજપના નેતાઓ દ્વારા ગોપાલ ઇટાલિયાને લઈ અને એક જ નિવેદન હંમેશા આપવામાં આવતું હોય છે કે ગોપાલ ઇટાલિયા માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના નેતા છે. તો સોશિયલ મીડિયામાં બોલે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો વાત આવે લોકોની અને વિસાવદરના લોકોએ એમને જે ચૂંટીને લાવ્યા છે એને લઈને પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ અનેક થઈ રહી છે. ખાસ કરી અને સ્થાનિક સ્વરાજ્યની હવે ચૂંટણી આવી રહી છે એટલે ચૂંટણીની પહેલાં આવી ચર્ચાઓ થવી પણ સ્વાભાવિક છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે અમારા એડિટરે જ્યારે ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા એમની સાથે ગોપાલ ઇટાલિયાને લઈ અને ચર્ચા કરી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. સાથે કારણ કે સૌરાષ્ટ્રની અંદર પણ વાત કરી લઈએ. સૌરાષ્ટ્રની અંદર પણ સેમ પરિસ્થિતિ જોવા મળી છે અને સૌરાષ્ટ્રમાં વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ ઘણા બધા એવા પાટીદારો છે જે ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે પણ ધીરે ધીરે હવે ટર્નઆઉટ થઈ રહ્યા છે. એને રોકવા માટે તમારી પોતાની રણનીતિ ખરી કોઈ? વિસાવદરની સીટ, એકાદ સીટ પર કદાચ કોઈક ત્યાંની પ્રજાને છેતરીને કદાચ સીટ જીતી ગયો છે. અત્યારે એ ઉમેદવાર પોતે આવનાર દિવસોમાં પોતે ક્યાંથી લડે એની સીટની શોધખોળમાં છે અને ત્યાંના જે સ્થાનિક સામાજિક આગેવાનો છે એ બધા પણ અમને વારંવાર મળતા હોય છે. મારો પણ પ્રવાસ થતો હોય, ત્યાંના ખેડૂતોને મળતો હોઉં છું. એ બધા સ્વીકારે છે કે અમારી જિંદગીમાં ખૂબ મોટી ભૂલ થઈ ગઈ કે અમે એક એવા બહુરૂપિયાને, એવું જુઠ્ઠાણું બોલવાળા વ્યક્તિને મેં જે માત્ર સોશિયલ મીડિયાનો હીરો થઈ અને પ્રજાને છેતરે છે. અમારી જિંદગીની સૌથી મોટી ભૂલ છે કે અમે આવા બહુરૂપિયાને ચૂંટી અને વિધાનસભામાં મોકલ્યો. આ અમારા પૈસા આગળ કરી રહ્યો છે, ખોટો સોશિયલ મીડિયાનો પ્રચાર કરી રહ્યો છે. જે જગ્યાએ દિલ્હીમાં પ્રજાએ જાકારો આપ્યો, પંજાબની અંદર પ્રજા ત્રાહીમામ છે, ખેડૂતો ત્રાહીમામ છે, એ લોકો ગુજરાતનું શું ભલું કરવાના છે? પણ કારણ કે તમે જે કહી રહ્યા છો એટલે પાટીદારો જે રીતે ત્યાં ડાયવર્ટ થઈ રહ્યા છે, તમને એ ચિંતાનો વિષય લાગે છે? કદાચ 26 માટે નહીં પણ 27 માટે ચિંતાનો વિષય લાગે છે? હું હજી પણ આપને કહું છું, સર્વ સમાજ, સર્વ સમાવેશી દરેક સમાજનો સપોર્ટ ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 25-30 વર્ષથી મળ્યો છે. આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે. એક સીટ કદાચ ઘડી બે ઘડી માટે લઈ ગયું હશે. ત્યાંની પ્રજા આજે પણ કહું છું એ પસ્તાઈ રહી છે અને પેટ ભરીને પસ્તાઈ રહી છે. એ પોતે કહે છે કે અમારી જિંદગીમાં ખૂબ મોટી ભૂલ થઈ. હું હજી પણ કહું છું કે દરેક સમાજ એ ભારતીય જનતા પાર્ટી પાસે છે. અહીંયા એમના દ્વારા બીજી વાત એ પણ કરવામાં આવી કે ગોપાલ ઇટાલિયા આગામી સમયમાં ક્યાંથી ચૂંટણી લડશે હજી સુધી એમને એ પણ નથી ખબર. એટલે ક્યાંક ને ક્યાંક સવાલો એ પણ ઊભા થઈ રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા શું આગામી સમયમાં વિસાવદર વિધાનસભાથી ચૂંટણી લડશે પણ ખરા? અને તેની સાથે સાથે લોકોની જો વાત કરવામાં આવે, કારણ કે ખાસ કરી અને ચર્ચા કરીએ તો ગોપાલ ઇટાલિયા દ્વારા એક શબ્દ અને એક વાત હંમેશા કહેવામાં આવે છે કે હું જ્યારે ચૂંટણી લડી રહ્યો હતો અને વિધાનસભા જે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે ગુજરાત ભાજપના તમામ નેતાઓ વિસાવદરમાં આવી ગયા હતા અને એકલા ગોપાલ ઇટાલિયાને હરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગોપાલ ઇટાલિયા હાર્યા નહીં અને વિસાવદરની જનતા એમને જીતાડીને લઈને આવી. તો પછી અહીંયા જે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે કે વિસાવદરની જનતાથી મોટી ભૂલ થઈ ગઈ છે કે આવા નેતાને ક્યાંક ને ક્યાંક લોકો લઈને આવ્યા છે. એટલે આ નિવેદન અને ક્યાંક ને ક્યાંક જે પેટા ચૂંટણી થઈ એ બંનેનું ચિત્ર કંઈક અલગ છે અને હવે આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એના પહેલાં જે ગોપાલ ઇટાલિયાને લઈને આ નિવેદન સામે આવ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.